વડોદરા મહાનગરપાલિકાની આગામી 26 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં સીધી કે આડકતરી રીતે રોકાયેલા કર્મચારીઓ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાનની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી હતી। આજે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાસ ફેસિલિટેશન સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા હતા, જ્યાં સવારથી જ ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉમટી પડ્યા હતા। વહીવટી સરળતા માટે વોર્ડ નંબર 1 થી 12ના કર્મચારીઓ માટે પોલીસ તાલીમ કેન્દ્ર અને વોર્ડ નંબર 13 થી 19ના સ્ટાફ માટે આંગણવાડી કેન્દ્ર ખાતે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી। જે કર્મચારીઓએ અગાઉથી ટપાલ દ્વારા મતદાન માટે અરજી કરી હતી, તેઓએ સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ઉત્સાહપૂર્વક પોતાનો વોટ આપ્યો હતો। ચૂંટણીની મહત્વની જવાબદારી સંભાળતા આ કર્મચારીઓએ પોતાની ફરજની સાથે લોકશાહીના પર્વમાં સક્રિય ભાગીદારી નોંધાવીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે।